સમજી લો, નીતિ શતક, મૂલ્યાંકન, રસદર્શન, સમીક્ષા બધું જ ચાલે. આપણે આખું ભણી ગયા એટલે આપણને ખબર છે. તમારી પાસે થોડા જવાબ લઉં તો નીતિ શતકમાં શૈલી તો પહેલાં વૈદર્ભી છે. સંસ્કૃત ના જાણતો હોય એ પણ વાંચે તો એને સમજ પડી જાય છે. બીજું મુક્તકના લક્ષણ છે. મુક્તક એટલે મોતી સમાન. જ્યાં ઉપદેશ આપ્યો છે, ઉપદેશ કેવો છે તો અસરકારક છે, મનને અસર કરે એવો. બીજું અન્યોક્તિ કાવ્ય છે, એટલે ઉદાહરણ દ્વારા આપણને નીતિ સમજાવી છે. સીધે સીધી નીતિ કહીએ, હમણાં મેં કહ્યું કે આ લોકો ત્રણને આભાર માનો, તો એ સીધે સીધું નથી કહેતી, પણ એ ત્રણને શાબાશી આપું છું. એટલે બીજાને આપણે અપમાનિત ન કરીએ પણ પેલાને ઉપર લઈએ. ઉદાહરણ આપ્યું, એ ઉદાહરણ જે છે એ અન્યોક્તિ છે. બીજું કે જે વાત રજૂ કરી છે એ નીતિ વિષયક વાત રજૂ કરી છે. અને નીતિ કેવી, તો હમણાં જ મેં કીધું કે સંયુક્ત કુટુંબ તૂટવાના કારણો. તો આપણે ઘરમાં રહીએ છીએ, સમાજમાં રહીએ છીએ, રાષ્ટ્રમાં રહીએ છીએ, દેશમાં રહીએ છીએ. મનુસ્મૃતિમાં એક બહુ સરસ શ્લોક છે કે આપણી જુદી જુદી ભૂમિકાઓ છે બહેનોની. શરૂઆતમાં આપણે દીકરી છીએ, પછી બહેન છીએ, પછી પત્ની છીએ, પછી માતા છીએ, પછી દાદી છીએ. બધા જ તબક્કા આપણી જોડે આવ્યા. ભાઈઓને પણ આવે, પણ આપણી સાથે લાગણી, ઉર્મી, ભાવના, ઘર જોડાયેલું છે. તો દરેક જગ્યાએ મનુસ્મૃતિમાં કીધું છે કે આ જે મેં સ્ત્રીઓના તબક્કા બતાવ્યા ને, ત્યાં એક એકના એ આધારે રહે છે. દીકરી છે તો બાપ છે જોડે, બહેન છે તો ભાઈ છે, પત્ની છે તો પતિ છે, માતા છીએ તો પિતા સાથે છે, દાદી છીએ તો દાદા છે. એક એક વ્યક્તિ સાથે છે. કેમ? તો આપણું વ્યક્તિત્વ જ એવું છે કે જેને કોઈ સામાજિક બંધન, સામાજિક સપોર્ટની જરૂર છે. આપણે જોઈએ છીએ આજકાલ નીતિ કેટલી બધી બગડી ગઈ છે. ગમે ત્યાં એક્સિડન્ટ થાય, એક્સિડન્ટ કરનારો છૂટી જાય, ગમે ત્યાં રેપ થાય, રેપની 6 મહિના લોકો જાગ્રત રહે, પછી એ કેસ આખો ફાઇલ થઈ જાય ને પેલો છૂટી જાય. આ બધી નીતિ છે. નીતિ માટે આપણે જાગૃત થવું પડે. અને એ જ વાત નીતિ શતકમાં કહી છે કે તમે એક સક્ષમ નાગરિક ક્યારે બનો. તો ઉદાહરણ આપ્યું છે કે મૂર્ખાને સમજાવી શકાય નહીં. મૂર્ખો એટલે કેવો કે પોતાની જાતને હોશિયાર સમજે, હોય નહીં, હોશિયાર સમજે. સંસ્કૃતમાં એના માટે પણ સુભાષિત છે કે સમજતો હોય ને એ માણસને તમે સમજાવી શકો, સમજતો હોય ને, કેમ કે એને ખ્યાલ છે કે આનો જવાબ આવે. નથી સમજતો એને પણ તમે સમજાવી શકો, કારણ કે એ નથી સમજતો, એટલે તમે જે સમજાવશો એ માન્ય રાખશે. પણ જે અધકચરું જાણે છે, ના આમ જ હોય, ના આમ જ કરાય, ના આમ જ થાય, એને તમે ક્યારેય નહીં સમજાવી શકો, કારણ કે એની પાસે અધકચરું જ્ઞાન છે. એ ન તો તમારી વાત સ્વીકારે છે, ન તો પોતાની વાતને ફલિત તરફ લઈ જઈ શકે છે. આ નીતિ છે. આ સમાજની જે નીતિ છે એ નીતિ આપણને નીતિ શતકમાં બતાવી છે. એ જ વસ્તુ છેકથી છેક લાગુ પડે, જેમ આપણા વ્યક્તિત્વમાં લાગુ પડે એમ પહેલાં વ્યક્તિ તરીકે આપણે નીતિને ઉપયોગમાં લઈએ છીએ. ત્યાર પછી કુટુંબમાં એ નીતિ કામ લાગે છે. કુટુંબમાં કેવી રીતે કામ લાગે, તો તમારે તટસ્થ દ્રષ્ટિ રાખવી પડે. ત્યાર પછી સમાજમાં એ કામ લાગે છે કે તમારી પાસે પૈસો છે, ધનનો મહિમા બતાવ્યો છે, તો એ પૈસો તમારા સમાજને થોડો આપો. ત્યાર પછી રાષ્ટ્રને અને દેશને આ નીતિની બધે જ જરૂર પડે છે. ઘણીવાર કોઈ માણસને જોઈને આપણે કહીએ છીએ કે પ્રમાણિક છે, નીતિવાળો છે, પણ ઘણીવાર કોઈ માણસને જોઈને કહીએ છીએ કે ના એ તો એનામાં ન પડાય, એ તો કટકીવાળા છે. આ ક્યાંથી એની વ્યક્તિત્વની ખ્યાલ આવ્યો, એની નીતિ ઉપરથી ખ્યાલ આવ્યો, એની પ્રમાણિકતા ઉપરથી ખ્યાલ આવ્યો. અને એક
નીતિ કેવી હોવી જોઈએ એ બાબત આપણને નીતિ શતકમાં અન્યોક્તિ દ્વારા, નીતિ વિષયક શ્લોક દ્વારા, સમાજમાં એમાં કેવા કેવા માણસો છે એ સમજાવીને નીતિ શતક આપણને એક મુક્તક કાવ્ય તરીકે ભર્તૃહરિએ આપ્યું છે. અને એ કેવા મુક્તકો તો મોતી સમાન ઝળહળે અને એ આપણા મગજમાં ક્લિયર થાય વસ્તુ કે ના આવી નીતિ હોય. મેં હમણાં જ તમને ઉદાહરણ આપ્યું કે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ. વિભક્ત કુટુંબ પહેલાંના જમાનામાં વિભક્ત કુટુંબ હતા જ નહીં, અત્યારે વિભક્ત કુટુંબ થયા. કેમ થયા? તો કદાચ નોકરીના લીધે, વ્યવસાયના લીધે, પણ મોટો ભાગ એમાં બહેનોનો આવે, એડજસ્ટમેન્ટનો અભાવ. એ પણ નીતિ છે. સંયુક્ત કુટુંબ છે, સંયુક્ત વાત છે, એટલે એડજસ્ટમેન્ટ કરવું પડે. આ બધી નીતિ ક્યાં છે? તો આપણને નીતિ શતકમાં સમજાવી છે. સજ્જન માણસ કોને કહેવો, એટલે નીતિની વાત ભર્તૃહરિએ મુક્તક કાવ્ય તરીકે આપણને નીતિ શતકમાં સરસ રીતે સમજાવી છે. ખ્યાલ આવી ગયો? જનરલ ક્વેશ્ચન તરીકે પૂછાય હો ને.